ચેપ્ટર નંબર 3 હવે એના ઉદાહરણના દાખલા. તો આપણે આજે ઉદાહરણ નંબર 5, ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 3 જોઈશું ચેપ્ટર નંબર 3માં. તો દોસ્તો ઉદાહરણ નંબર 5ની રકમ. તો ઉદાહરણ નંબર 5ની રકમ કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મનો આંતરિક અવરોધ તથા 16 વોલ્ટની બેટરીને અવરોધોના નેટવર્ક સાથે જોડેલ છે. તો એ નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ મેળવો. તેમજ VAB, VBC, VCD અને વોલ્ટેજ ડ્રોપ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો છોકરાઓ, અહીંયા આપણને આકૃતિમાં વોલ્ટેજ અહીંયા પરિપથ દર્શાવેલ છે. હવે આ પરિપથમાં 4 ઓહ્મ 4 ઓહ્મ સમાંતર છે, જેને આપણે R1 કહીએ. તો R1 = 4 ઓહ્મ, R2 = 4 ઓહ્મ, R3 = 1 ઓહ્મ, R4 = 12 ઓહ્મ અને R5 = 6 ઓહ્મ. બરોબર. પહેલા આપણે શું શોધવાનું? તો સમતુલ્ય અવરોધ. તો સમતુલ્ય અવરોધ શોધવા માટે કોની કોની વચ્ચેનો? તો પહેલા A અને B વચ્ચેનો. આમ તો આખા પરિપથ, આખા નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. હવે નેટવર્ક એટલે આટલો ભાગ. આટલા ભાગનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. આને કહેવાય અવરોધોનું નેટવર્ક. તો આટલા ભાગનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો એના માટે શું કરીશું? તો જુઓ, A અને B વચ્ચે પહેલા સમતુલ્ય અવરોધ શોધીએ. તો પહેલા તો એ નેટવર્કનો સમતુલ્ય અવરોધ માટે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ RAB. હવે RAB = R1 × R2 એટલે ઉપર ગુણાકાર નીચે સરવાળો R1 + R2. R1 જુઓ અહીંયા, R1 = R2 = 4 ઓહ્મ. માટે શું થઈ જશે? 4 × 4 / 4 + 4 એટલે જવાબ આવે 2 ઓહ્મ. ચલો, B અને C વચ્ચેનો સમતુલ્ય અવરોધ. તો RBC કેટલો છે? 1 ઓહ્મ છે. C અને D વચ્ચેનો સમતુલ્ય અવરોધ RCD = R4 × R5 / R4 + R5. હવે R4 = કેટલા? તો R4 = 12 ઓહ્મ અને R5 = 6 ઓહ્મ. તો 12 × 6 / 12 + 6 = 4 ઓહ્મ. નેટવર્કનો સમતુલ્ય અવરોધ R = RAB + RBC + RCD. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ R = RAB + RBC + RCD. તો કેટલા થાય? 2 + 1 3 + 4 7 ઓહ્મ. બરોબર. હવે B. તો દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. તો પહેલા તો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. તો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે બેટરીનું EMF ભાગ્યા કુલ અવરોધ. I તો I = ε/R + R. આવી ગયું. હવે એપ્સિલોનની કિંમત 16, કેપિટલ R = 7. તો એપ્સિલોન = 16, કેપિટલ R હમણાં જ મેળવ્યા 7. સ્મોલ r આંતરિક અવરોધ બેટરીનો 1. કિંમતો મૂકો. તો કિંમતો 16/7 + 1 = 2 એમ્પિયર. ચલો, અવરોધ R1 અને R2
નું વિદ્યુત સ્થિતિમાન સમાન હોવાથી, તો અવરોધ R1 અને R2 નું વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો V1 કેટલા થાય? V1 ઇઝ ઇક્વલ ટુ V2. હવે વિદ્યુત સ્થિતિમાન એટલે અવરોધ અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, તો V1 ઇઝ ઇક્વલ ટુ I1 R1, V2 ઇઝ ઇક્વલ ટુ I2 R2. હવે R1 અને R2 કેવા છે? એક સમાન. તો પહેલા તો અહીંયા પરિપથ દોરી દઉં, તમને યાદ આવે એટલે. બરોબર, આમાંથી વિદ્યુત પ્રવાહ આવે છે I, આ વિદ્યુત પ્રવાહ I1, આ વિદ્યુત પ્રવાહ I2. ખ્યાલ આવી ગયો? હવે R1 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને I2 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ. R1 ઇઝ ઇક્વલ ટુ 4 ઓહ્મ, R2 ઇઝ ઇક્વલ ટુ 4 ઓહ્મ. હવે R1 અને R2 નું મૂલ્ય એક સમાન છે, માટે I1 અને I2 નું મૂલ્ય પણ કેવું થાય? એક સમાન. એટલે હવે આવતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર. તો 2 એમ્પિયર અહીંયા તો સરખા ભાગે વહેંચાય એટલે I1 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર અને I2 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર ડાયરેક્ટ લખી દેવાય, પરંતુ આપણે માર્ક લેવાના, એટલે આપણે વ્યવસ્થિત પદ્ધતિસર કરવું પડશે કે કિર્ચોફના પ્રથમ નિયમ અનુસાર એ બિંદુ આગળ શું થાય? તો I વત્તા I2 બરાબર I. બરોબર. હવે I1 ની જગ્યાએ I2 મૂકતા, તો I એટલે R1 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને I2 એટલે R2 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ. 2I1 2I2 મળે. બરોબર. હવે I ની કિંમત 2/2 એટલે I2 બરાબર 1 એમ્પિયર. તો I1 ઇઝ ઇક્વલ ટુ I2 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર. હવે અવરોધ R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ, તો અવરોધ R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો બનશે? તો 2 એમ્પિયર. કેમ? કારણ કે R3 એટલે BC, છૂટો પડેલો પ્રવાહ અહીંયા આવે, એવી જ રીતે અહીંયાથી છૂટો પડેલો પ્રવાહ અહીંયા આવે, બંને અહીંયા ભેગા મળે કયો પ્રવાહ બનાવે? I. 1 એમ્પિયર વત્તા 1 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર. અને એ શેમાંથી પસાર થાય? તો RBC માંથી. તો RBC. બરોબર. તો I ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર એટલે BC માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર. ચલો R4 અને R5 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ, તો બંને સમાંતર જોડાણ છે R4 અને R5 નું. RBC માંથી વહેતો વિદ્યુત પ્રવાહ અહીંયા R4 માં જાય, અહીંયા R5 માં જશે. બંનેના વિદ્યુત સ્થિતિમાન એક સમાન. R4 ઇઝ ઇક્વલ ટુ 12 ઓહ્મ, R5 ઇઝ ઇક્વલ ટુ 6 ઓહ્મ. તો I4 R4 ઇઝ ઇક્વલ ટુ I5 R5. અહીંયા કિંમતો મૂકો. R4 ઇઝ ઇક્વલ ટુ 12, R5 ઇઝ ઇક્વલ ટુ 6, એટલે R5 ઇઝ ઇક્વલ ટુ 2I4, 6 દુ 12, એટલે R5 ઇઝ ઇક્વલ ટુ 2I4. ફરીથી I ઇઝ ઇક્વલ ટુ I4 વત્તા I5, I ઇઝ ઇક્વલ ટુ I4 વત્તા I5. હવે I5 ની કિંમત મૂકો. 2I4, ટોટલ થાય 3I4.
3i4 આના બરાબર આપણને શું મળે? તો 3i4 એટલે 2 ઇઝ ઇક્વલ ટુ 3i4. i4 ને સૂત્ર કરતા બનાવો એટલે 2/3. i4 બરાબર કેટલા? 2/3 એમ્પિયર. આ કિંમત ક્યાં મૂકો? તો આ સમીકરણમાં. એટલે i5 મળી જાય 4/3 એમ્પિયર. બરોબર. ચલો આગળ. હવે ડી સી વિદ્યુત સ્થિતિમાન. તો R1 અને R2 સમાંતર જોડાણમાં હોવાથી તેમના પરના વિદ્યુત સ્થિતિમાન V1 V2 એક સમાન. હવે V1 અને V2 કેટલા થવાના? તો V1 V2 ઇઝ ઇક્વલ ટુ I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2. બરોબર. તો જોઈ લો I1 R1. તો I1 બરાબર કેટલા? તો I1 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર. R1 ઇઝ ઇક્વલ ટુ 4. એટલે આપણને કેટલા મળે? 4 વોલ્ટ. R3 પરનું વિદ્યુત સ્થિતિમાન. તો I3 R3. હવે I3 ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર એટલે કે R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ. પરંતુ R3 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર માટે આ જવાબ આવે તમારે 2 વોલ્ટ. ચલો R4 અને R5 નું વિદ્યુત સ્થિતિમાન. તો R4 અને R5 નું વિદ્યુત સ્થિતિમાન સમાન. V4 વત્તા V4 ઇઝ ઇક્વલ ટુ V5. તો અહીંયા આવી જશે I4 R4. તો I4 R4. તો I4 ઇઝ ઇક્વલ ટુ 2/3. R4 ઇઝ ઇક્વલ ટુ 12 મળે 8 વોલ્ટ. બરોબર. તો R4 અને R5 નું વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોવાથી કેટલું મળે છે? 8 વોલ્ટ. બંને પરનું વિદ્યુત સ્થિતિમાન. ખ્યાલ આવી ગયો? બરોબર. તો દરેક અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાન શોધી લીધા. હવે આગળનું ઉદાહરણ નંબર 3.7. હવે ઉદાહરણ નંબર 3.7 માં દર્શાવ્યા અનુસાર આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાં વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. તો નેટવર્કને ધ્યાનથી જુઓ. આ પ્રમાણેનું તમને નેટવર્ક આપેલું છે. આપણે શું કરીશું? તો એક તો પહેલા આખું નેટવર્ક લઈ લેવાનું. તો A B એપ્સિલોન D A. બરોબર. પછી અંદરના બે ગાળાઓ લઈ લો કોઈ પણ. તો પહેલા તો ABCA. તો ABCA કયો ગાળો? તો A થી B. બરોબર. પછી B થી C અને C થી A. તો આ ગાળા માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. તો જુઓ ABCA માટે KFL કિર્ચોફ બીજો નિયમ એટલે KFL2 વાપરતા. હવે કિર્ચોફનો નિયમ શું કહે છે કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશામાં, તો વિદ્યુત પ્રવાહ કઈ? તો I2. તો હવે આપણે જઈએ છીએ A થી B. તો વિદ્યુત પ્રવાહની દિશામાં જ જઈએ છીએ. જુઓ એરો. આપણો એરો ને વિદ્યુત પ્રવાહ બંને એક જ દિશામાં છે. માટે અવરોધનું વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? ઘટે. માટે અહીંયા શું લખાય? તો પહેલું આવે -4 I2. બરોબર. તો પહેલું આવી જશે -4 I2. તો આવી ગયું પહેલું -4 I2. હવે જવાનું B થી ક્યાં જવાનું? તો B થી C જવાનું. તો નેટવર્કની અંદર B થી C જઈએ એટલે આ બાજુ જવાનું. અહીંયા પણ વિદ્યુત પ્રવાહની દિશામાં છે. વિદ્યુત પ્રવાહનો એરો જુઓ અહીંયા. તો આપણા માર્ગની દિશાની અંદર જ છે એટલે અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન ઘટે. પરંતુ અહીંયા વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? I2 વત્તા I3.
તો 2 ગુણ્યા I2 વત્તા I3 ઘટે છે કેમ? આપણા બંનેની દિશા કેવી છે? સમાન છે. કોની કોની? તો આપણે જઈએ છીએ B થી C તરફ અને વિદ્યુત પ્રવાહ પણ B થી C તરફનો છે, બરોબર. માટે વિદ્યુત સ્થિતિમાન ઘટે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે અવરોધ ગુણ્યા પ્રવાહ. તો અવરોધ 2 ઓહ્મ, પ્રવાહ I2 વત્તા I3 ઘટે એટલે નિશાની માઇનસ. હવે પાછું ક્યાં જવાનું? તો C થી A. તો C થી A પાછા એટલે લૂપ થઈ ગયું આ. તો C થી A પાછા જઈએ એટલે આ બાજુ જઈએ, એ પણ વિદ્યુત પ્રવાહની દિશામાં. માર્ગમાં અવરોધ આવ્યો તો અવરોધ પરનું વિદ્યુત સ્થિતિમાન એટલે અવરોધનું મૂલ્ય ને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો ગુણાકાર. અવરોધનું મૂલ્ય 1 ઓહ્મ, વિદ્યુત પ્રવાહ I1 વહે છે. હવે અહીંયા ભલે વિદ્યુત પ્રવાહનો સિમ્બોલ અહીંયા આપ્યો, પરંતુ આખા શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ગણાય I1. એટલે એમાં પણ શું થાય? તો આપણે જઈએ છીએ C થી A તરફ. કેમ? કોણ કે છે? તો આ કે છે, આ લૂપ કે છે C થી A તરફ જઈએ છે. જુઓ, લૂપ C થી A તરફ. માટે વિદ્યુત સ્થિતિમાન ઘટે એટલે માઇનસ I1. હવે અહીંયા બેટરી ઉપર શું થાય? તો નાની પ્લેટથી મોટી પ્લેટ ઉપર જઈએ એટલે વધારો થાય. નાની પ્લેટને ઋણ વિદ્યુત સ્થિતિમાન કહેવાય. મોટી પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન ધન હોય એટલે ઋણથી ધન ઉપર જઈએ એટલે વિદ્યુત સ્થિતિમાન વધે એટલે અહીંયા 10 આવે, બરોબર. ચલો સાદુરૂપ આપો. તો સાદુરૂપ આપીએ એટલે અહીંયા કેટલા? તો -4I2 -2I2 -2I3 -I1 વત્તા 10 = 0. હવે I2 -4I2 અને -2I2 કેટલા થાય? -6I2. સામે લઈ જાઓ, શું આવે? ધન. અહીંયા ધન થઈ ગયા 6I2. -2I3 ને સામે લઈ જાઓ ધન, તો અહીંયા પણ ધન થઈ ગયા. -I1 ને સામે લઈ જાઓ તોય ધન, એટલે અહીંયા પણ થઈ ગયા. સમીકરણ નંબર 1 આપી દો, બરોબર. ચલો દોસ્તો, હવે આગળ. તો આગળ માટે જુઓ, હવે પરિપથ કયો લઈએ? તો નીચેનો પરિપથ ACDA લઈ લો. તો ACDA માટે, ADCA માટે તો પહેલા A થી D તરફ જઈએ એટલે અહીંયાથી આમ જઈએ છે, પછી C તરફ, પછી A તરફ. તો આપણા જવાનો માર્ગ પહેલા કઈ બાજુ છે? તો A થી D. તો આ લાઈનમાં તે A થી D માં વિદ્યુત પ્રવાહની દિશામાં. અવરોધ કેટલો? 4. માટે આનું વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? ઘટે. અવરોધનું મૂલ્ય અને વિદ્યુત પ્રવાહનો ગુણાકાર વિદ્યુત સ્થિતિમાન એટલે કોનું? તો અવરોધ પરનું. તો -4I1 -I2. તો આવી ગયું પહેલું -4I1 -I2, બરોબર. ચલો હવે અહીંયા D થી C તરફ જવાનું. તો D થી C તરફ આપણે જઈએ તો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં અહીંયા, હે ને? તો હવે અવરોધનું વિદ્યુત સ્થિતિમાન વધે. અવરોધનું મૂલ્ય 2 ઓહ્મ. તો અહીંયા અવરોધનું મૂલ્ય 2 ઓહ્મ. ખ્યાલ આવ્યો? ચલો, તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I2 વત્તા I3 -I1. તો 2 ગુણ્યા I2 વત્તા I3 -I1 કેવા? તો આપણી દિશા અને અવરોધમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અલગ અલગ એટલે વિરુદ્ધ છે, માટે વધારો થાય અવરોધના વિદ્યુત સ્થિતિમાનમાં એટલે પ્લસ નિશાની આવે, તો પ્લસ આવી ગયું. હવે આપણે જવાનું C થી A તરફ. તો C થી A તરફ એ પાછી વિદ્યુત પ્રવાહની દિશામાં. આપણી દિશા અને વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં, માટે એનું વિદ્યુત સ્થિતિમાન અવરોધ પરનું વિદ્યુત સ્થિતિમાન ઘટે એટલે -1 -I1. તો -I1
चलो હવે અહીંયા ઋણ પ્લેટ ઉપરથી કઈ પ્લેટ ઉપર જવાનું? ધન પ્લેટ ઉપર, એટલે વિદ્યુત સ્થિતિમાન વધે એટલે 10 કમ્પ્લીટ। ચલો સાદુરૂપ આપી દો। તો સાદુરૂપ આપીએ એટલે જો સાદુરૂપમાં શું આવે? તો સાદુરૂપની અંદર -4i1 -4i2 વત્તા 2i2 વત્તા 2i3 આ +4i2 +4i2 માઇનસ નિશાની કૌંસ ખુલે એટલે પ્લસ થઈ જાય। અહીંયા બાર નિશાની પ્લસ છે એટલે આ માઇનસ જ રહેશે, આમાં કોઈ ફેરફાર ના થાય। -2i1 -i1 +10 = 0। હવે અહીંયા 4i1 -2i1 અને -i1 એટલે 7i1 તો -7i1। હવે આ 4i2 2i2 એટલે +6i2 અહીંયા 2i3 તો +2i3 +10 = 0। હવે 10 ને અહીંયા રાખો, બાકીના વિદ્યુત પ્રવાહ સામેની બાજુ મોકલો તો 10 બરાબર -7 સામેની બાજુ જાય એટલે પ્લસ, તો +7i1 -6 સામેની બાજુ જાય તો અહીંયા -6i2 2 સામેની બાજુ જાય એટલે અહીંયા કેટલા આવી જાય? -2i3 બરોબર કમ્પ્લીટ। તો હવે આ સમીકરણ 2 આપી દો। હવે સમીકરણ 1 અને 2 નો આપણે શું કરીએ? તો સમીકરણ 1 અને 2 ને ઉકેલો તો ઉકેલી એટલે શું થઈ જાય? તો અહીંયા +6i2 છે એટલે સરવાળો કરો ને અહીંયા -6i2 છે, અહીંયા 2i3 છે, અહીંયા -2i3 છે તો સરવાળો કરીએ એટલે 10 વિદ્યુત સ્થિતિમાન વત્તા વિદ્યુત સ્થિતિમાન એટલે 20 આવે બરોબર। આ બંને ઉડી જાય, 6i2 ઉડી જાય, કેમ? નિશાની વિરુદ્ધ છે। 2i3 ઉડી જશે, શું બાકી બચે? 7i1 અને i1 એટલે જવાબ શું આવે? 20 = 8i1 આવી ગયો। 8i1 = 20 માટે i1 = 20/8 20/8 એટલે 2.5 એમ્પિયર બરોબર કમ્પ્લીટ। હવે ચાલો આગળ। હવે આખા પરિપથ માટે કયા કયા? A થી B, B થી એપ્સિલોન, એપ્સિલોન થી D અને D થી પાછા A। લૂપ માટે KC KFL2 વાપરતા તો A B એપ્સિલોન D A B એપ્સિલોન D A માટે KFL2 વાપરતા। તો હવે A થી B તરફ જઈએ એટલે વિદ્યુત પ્રવાહ કયો આવે? તો અવરોધ 4 ઓહ્મ, વિદ્યુત પ્રવાહ I2 તો -4i2 બરોબર। પછી અહીંયા જઈએ A થી B માટે, હવે B થી એપ્સિલોન તો હવે પ્લસ પ્લેટ ઉપરથી નાની પ્લેટ, મોટી પ્લેટ ઉપરથી નાની પ્લેટ ઉપર જઈએ એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટે બેટરીનું એટલે -5। હવે પાછું D તો અહીંયા કશું જ નથી
ડી થી એ તરફ જઈએ એટલે વિદ્યુત પ્રવાહ કરતા વિરુદ્ધ દિશામાં, એટલે અવરોધનું વિદ્યુત સ્થિતિમાન વધે. એટલે અહીંયા +4 પ્રવાહ કેટલો છે એ શાખામાં I1 - I2, I1 - I2. બરોબર. ચલો સાદુરૂપ આપો, કેટલું આવે? -4I2 -5 + 4I1 -4I2 એટલે -8I2. આ 5 ને સામેની બાજુ મોકલી દો, +4I1 = 5. બરોબર, કમ્પ્લીટ. જુઓ, બધી ભૂસી કાઢું છું, જોઈ લો, જવાબ આવી જશે. આવી ગયો. 5 = 4I1 -8I2. આ સમીકરણ 3. હવે I2 ની કિંમત, સોરી, I1 ની કિંમત સમીકરણ 3 માં મૂકો એટલે I2 મળી જાય. I1 ની કિંમત કેટલી? 2.5 × 4 એટલે 10. બરોબર. 8I2 ને સામેની બાજુ લઈ જાઓ, 5 ને આ બાજુ લાવો, 10 માંથી 5 જાય તો 5. તો I2 = 5/8. બરોબર. શું કર્યું? આને હું સામેની બાજુ લઈ ગયો અને ત્યાંથી 5 ને આ બાજુ લાવ્યો. I1 ની કિંમત મૂકી. I1 બરાબર કેટલા લેવાના? તો I1 = 2.5. તો 4 × 2.5 એટલે 10. 10 માંથી 5 જાય તો 5. બરોબર. એટલે આને આમ લખાય, 8I2 = 4 × 2.5 - 5 એટલે 10 - 5 = 5. કોના બરાબર? I2. આ 8 ક્યાં ગયા? તો 8 નીચે જાય એટલે /8. બરોબર. તો I2 બરાબર મને આટલું મળે. આગળ I1 અને I2 ની કિંમત સમીકરણ 3 માં મૂકો, એ સમીકરણ 1 માં. તો સમીકરણ 1 માં I1 અને I2 ની કિંમત મૂકતા, તો સમીકરણ 1 કયું છે? તો આ રહ્યું. બરોબર. હવે I2 બરાબર કેટલા મળ્યા? તો I2 બરાબર 5/8. તો I2 ની કિંમત મૂકી દીધી 5/8. I1 ની કિંમત કેટલી? તો 5/2. બરોબર. ચલો સાદુરૂપ આપીએ. તો સાદુરૂપ આપીએ એટલે કેટલા થાય? તો 10 = અહીંયા 3 દુ 6 અને 4 દુ 8. હવે 3 જે બચ્યા એને 5 વડે ગુણી દીધો એટલે 15/4. નીચે 4 બચે, ઉપર 3 × 5 એટલે 15, વત્તા 5/2 વત્તા 2I3. હવે 10 શું કરો? લસા એક સરખો કરવા માટે ઉપર નીચે 2 વડે ગુણી કાઢો. 5 દુ 10 એટલે 15 ને 10 25. 25/4 વત્તા 2I3. શું કરશો? 25/4 ને સામેની બાજુ લઈ જાઓ. 2I3 બરાબર 10 - 25/4. લસા લો, 40 માંથી 25 જાય તો 15. 15/8. આ 2 નીચે આવે એટલે 15/8 જવાબ આવશે. બરોબર. ચલો ભૂસી કાઢો, લખું છું, જોઈ લેજો. બરોબર. I3 બરાબર 15/8. હવે દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવાનો. એટલે જો I2 મળી ગયો, I2 કેટલો મળ્યો? 5/8. I1 મળ્યો 2.5. I3 મળ્યો 15/8.
बराबर। तो हवे आ शोधवानुं I2 वत्ता I3। तो BC मांथी वहेतो विद्युत प्रवाह I2 वत्ता I3। I2 बराबर 5/8, पेलो 15/8 એટલે 20/8 એટલે 2.5। હવે CD मांथी वहेतो विद्युत प्रवाह तो I2 वत्ता I3 माइनस I1। હવે I2 वत्ता I3 इज इक्वल टू 2.5 અને I1 बराबर पण 2.5 એટલે 2.5 माइनस 2.5 આના बराबर કેટલા મળ્યા? તો આના बराबर 2.5 જોઈ લો। તો આના बराबर 2.5 મૂકો। I1 ની કિંમત કેટલી છે? 2.5। तो 2.5 माइनस 2.5 जवाब શું આવે? 0। માટે 0 લખ્યો। चलो एडी मांथी वहेतो विद्युत प्रवाह। હવે એડી मांथी वहेतो विद्युत प्रवाह तो एडी इज इक्वल टू કેટલા છે? तो एडी इज इक्वल टू I1 माइनस I2 है ने। तो जो I1 माइनस I2 છે। હવે I1 बराबर કેટલા? તો 5/2 અથવા 2.5 અને I2 बराबर 5/8। શું કરશો? આને ઉપર નીચે 4 વડે ગુણી કાઢો એટલે નીચે લસા એક સરખો। હવે 5 માંથી કેટલા બાદ કરો એટલે 4 વડે ગુણો એટલે 5 ચોક 20, 20 માંથી 5 જાય તો 15/8 બરોબર। तो I1 माइनस I2 इज इक्वल टू 15/8। क्लियर? बरोबर। तो આપણો દાખલો અહીંયા પૂર્ણ થાય છે। આમ શું સાબિત થયું? તો કિર્ચોફના બીજા નિયમ દ્વારા દરેક શાખામાં વહેતો વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે, બંધ ગાળાને સંતોષે છે। કિર્ચોફનો બીજો નિયમ કોઈ પણ બંધ ગાળાને સંતોષે છે, બરોબર। હવે ઉદાહરણ નંબર 3.9। હવે 3.9 તો 1 મીટર બ્રિજ જે આકૃતિમાં દર્શાવેલ છે તો એ થી એટલે અહીંયાથી કેટલા અંતરે? 33.7 બિંદુ આગળ। તો 33.7 બિંદુ આગળ સમતોલન બિંદુ મળે છે એટલે નલ બિંદુ મળે છે। હવે જો S ને સમાંતર અવરોધ 12 ઓહ્મ એટલે આને સમાંતર અવરોધ જોડવામાં આવે 12 ઓહ્મનો, તો સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર આગળ મળે તો R અને S ના મૂલ્યો શોધો। R અને S ના મૂલ્યો શોધવાના, બરોબર। તો આકૃતિ તમે ધ્યાનથી જોઈ। હવે ચાલો તો પ્રથમ સમતોલન બિંદુ કયા આગળ છે? તો પ્રથમ સમતોલન બિંદુ જ્યારે 33.7 મળે ત્યારે તો વિસ્ટન બ્રિજની શરતનું પાલન થાય। R/S ઇઝ ઇક્વલ ટુ L1 છેદમાં 100 માઇનસ L1 બરોબર। L1 ઇઝ ઇક્વલ ટુ 33.7 અને છેદમાં 100 માઇનસ 33.7 કેટલા મળી જશે? 33.7 ભાગ્યા તો 33.7 ભાગ્યા 100 માઇનસ 33.7 માટે 33.7 ભાગ્યા 66.3 જેને આપણે સમીકરણ 1 કહીએ। હવે જ્યારે શું કરવામાં આવે છે? તો અહીંયા અવરોધ જોડવામાં આવે છે 12 ઓહ્મનો, તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો S ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ 12 એટલે ઉપર ગુણાકાર
નીચે સરવાળો s વત્તા 12 બરોબર। s ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડતા સમતુલ્ય અવરોધ s ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા s છેદમાં 12 વત્તા s। આ સ્થિતિમાં સંતુલન બિંદુ કયા બિંદુએ મળે છે? તો આ સ્થિતિમાં સંતુલન બિંદુ 51.9 સેન્ટીમીટરના અંતરે, બરોબર ને? તો હવે આપણે શું કરીશું? તો r/s ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ L1 ડેશ છેદમાં 100 માઇનસ L1 ડેશ। L1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 51.9 છેદમાં 100 માઇનસ 51.9। હવે 100 માંથી 51.9 જાય એટલે 48.1। s ઇક્વિવેલન્ટની કિંમત મૂકતા s ઇક્વિવેલન્ટની કિંમત મૂકી દો, શું મળે? s ઇક્વિવેલન્ટની કિંમત તો છેદમાં છે એટલે 12s એ છેદમાં આવે તો 12 ઇન્ટુ s એ છેદમાં, અને 12 પ્લસ s ક્યાં જાય તો અંશમાં, તો આટલી કિંમત મળે, બરોબર। ચલો સાદું રૂપ આપીશું તો r/s એક સાઈડ લખો તો આ પ્રમાણે લખાય। હવે 12 ને 51.9 વડે ગુણો એટલે આને અહીંયા મોકલો, આ જશે અહીંયા ગુણાકારમાં અને આ આવશે નીચે ગુણાકારમાં। તો જુઓ હવે અહીંયા rs ની કિંમત મૂકી દીધી। r/s કેટલા છે? તો સમીકરણ 1 પરથી r/s સમીકરણ 1 પરથી એ ક્યાં મૂક્યા? તો અહીંયા મૂક્યા rs ની કિંમત, બરોબર। હવે શું કરીશું? તો જોઈ લો, બરોબર ને? જો 12 ને ક્યાં લઈ ગયો? આ બાજુ ઉપરની તરફ, આને ઉપરની તરફ લઈ જઈએ, આ ક્યાં જાય? છેદમાં। તો જો 12 અહીંયા ઉપરની તરફ, 66.3 ને ઉપરની તરફ 33.7 છેદમાં છે। આનું સાદું રૂપ આપો તો કેટલા આવે? તો ખાલી આટલાનું સાદું રૂપ, આટલાનું 25.47 માટે 12 વત્તા s ને સૂત્રનો કરતા કરો, s ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો 25.47 માઇનસ 12, જે અહીંયા પ્લસ હતા એ આ બાજુ લઈ જઈએ એટલે માઇનસ થાય, માઇનસ એટલે જવાબ આવે 13.47। હવે s મળી ગયા આપણને અહીંયા, એટલે આ કિંમત ફરીથી સમીકરણ 1 માં મૂકો તો સમીકરણ 1 માં મૂકતા તો હવે s ની કિંમત 13.5 સમીકરણમાં મૂકીએ એટલે r ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે? 6.87। જોઈ લો દાખલો શાંતિથી, બરોબર। જોઈ લો, કોઈ પણ ક્વેરી હોય તો મને પૂછવું, કારણ કે લાંબા દાખલા છે આ બધા, બરોબર ને? તો ચાલો દોસ્તો, હવે બીજા દાખલા નેક્સ્ટ લેક્ચરમાં, એટલે ઉદાહરણના પણ પતી જશે અને સ્વાધ્યાયના પતશે। જો બધા જ વધારાના સ્વાધ્યાયના આવી રીતે ચાલશે, એટલે કે ચેપ્ટર 2ના વધારાના સ્વાધ્યાયના ચાલશે જ, ચેપ્ટર 3ના બધા દાખલા સ્વાધ્યાયના ચાલશે, એટલે તમારા બધા જ દાખલા ચાલશે, એટલે કશી વસ્તુ નહીં ચાલે, કશી કોઈ બાકી રહી જશે એવું નહીં થાય। પણ થોડું ધીમે પડે છે, કેમ? કારણ કે ઓનલાઈન છીએ એટલે આપણે ધીમે પડીએ છીએ થોડા, વાંધો નહીં, પણ થરલી તમે અભ્યાસ કરતા રહેજો। તમને ખ્યાલ હશે શનિવારે ચેપ્ટર 3નો ટેસ્ટ છે, તો એ અભ્યાસ કરતા રહેજો।